નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુડ ન્યૂઝ 24। તો જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીથી। અમરેલીના લાઠી નગરપાલિકામાં ભગવો લહેરાયો। લાઠી નગરપાલિકામાં 24માંથી 18 સીટ મેળવી ભાજપે શાસન મેળવ્યું। નગરપાલિકામાં કોંગ્રેસના ભાગે 5 અને 1 અપક્ષ ઉમેદવારની જીત થઈ, જ્યારે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થતા જોવા મળ્યા। ભાજપના ભવ્ય વિજય બાદ રેલી સ્વરૂપે વિજયોત્સવ ઉજવાયો। सांसद भरत सुतरिया, धारासभ्य जनक तड़ाविया, शहर भाजप प्रमुख और मोटी संख्या में कार्यकरो जोड़ाया। स्ट्रोंग रूम थी भाजप मध्यस्थ कार्यालय सुधी रोड शो करायो। विजेता उम्मीदवारों सहित कार्यकरोए फटाकड़ा फोड़ी जीतनी खुशी व्यक्त करी। डीजेना ताले भाजपना विजेता उम्मीदवारों और कार्यकरो नाचता जोवा मळ्या। अमरेली सांसद भरत सुतरिया और लाठी बाबरा धारासभ्य जनक तड़ावियाए सौ लाठी नगरजनों आभार व्यक्त कर्यो हतो। ब्यूरो रिपोर्ट, गुड न्यूज़ 24 अमरेली। આજે લાઠી નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર જ્યાં પણ નગરપાલિકાની ચૂંટણી હતી તે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। એમની સાથે સાથે જ્યારે લાઠી નગરપાલિકામાં પણ ચૂંટણી હતી અને આજે લાઠી નગરપાલિકાની અંદર 24માંથી 18 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, ત્યારે હું ધારાસભ્ય તરીકે લાઠી નગરમાં વસતા તમામ 18 વર્ષના લોકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે સાથે લાઠીની આ જનતાએ, મતદાર ભાઈઓ બહેનોએ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો, જે વિશ્વાસ મૂકી અને આ લાઠી નગરપાલિકામાં જે રીતનો વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે જેમણે આના મતદાર ભાઈઓએ આપણી પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે તમામનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। ભવ્ય જીત થઈ છે નગરપાલિકામાં શું? લાઠીની અંદર અમારી 24માંથી 18 સીટો આવી છે ભાજપની। આ 5મી વખત અમે લાઠી નગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે લાઠીની જનતાનો ખૂબ ખૂબ આભાર, તેમજ તમામ સમાજ, તમામ આગેવાનો અને અમારા તમામ મતદારો ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ ગારિયાદાર હોય, લાઠી હોય, રાજુલા હોય, જાફરાબાદ હોય, સલાળા હોય, તેમ અમારા અલગ અલગ 3 નગર પેટા ઇલેક્શન હતા નગરપાલિકાના, તેમાં પણ અમારો ભવ્ય વિજય થયો છે। તાલુકા પંચાયતના પેટા ઇલેક્શનમાં પણ ભવ્ય વિજય થયો, ત્યારે આ ભવ્ય વિજયને હું આ લોકો સમક્ષ આજના આ વિકાસના નામે હું દઉં છું કે આ વિકાસ જે થયો હતો એના નામનો આ ભવ્ય વિજય છે। એટલે લાઠીની જનતાને ખાસ કરીને અભિનંદન આપું છું કે આ 5મી વખત લાઠી નગરપાલિકા બનાવવામાં આવી છે। 20% કામ બાકી રહ્યા છે, 80% અમે કામ પૂર્ણ કરી નાખ્યા છે। આવતા 5 વર્ષની અંદર એ 20% કામ પણ પૂર્ણ કરશું।